ચલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 15 સુધીના એમસીક્યુ જોયા હતા. આજે 16મા એમસીક્યુથી શરૂઆત કરીએ. 16મો એમસીક્યુ શું આપેલું છે? 0.5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના વેગમાનથી, એટલે શરૂઆતનું વેગમાન આપ્યું છે. વેગમાનથી આવી રહેલા એક દડાને, એટલે આ એક એનું પ્રારંભિક વેગમાન P1 સદિશ કહું તો કેટલું આપ્યું છે? 0.5 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આવી રહેલા એક દડાને બેટ્સમેન દ્વારા ફટકારાતા તે 0.3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના વેગમાનથી તે જ માર્ગ પર વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે. એનો મતલબ શું? દડો ધારો કે અહીંયાથી આમ આવ્યો તો આ જ માર્ગ પર પણ એની વિરુદ્ધ દિશામાં, એટલે આમ પાછો ફેંકાશે. તો જે આ વેગમાન છે એને કેવું લેવું પડે? માઇનસ. જો આને માઇનસ લીધું હોય તો આને પ્લસ લેવું પડે, બરોબર છે. પણ આપણે આને પ્લસ લીધું છે તો આને કેવું લઈશું? માઇનસ. એટલે P2 સદિશ બરાબર કેટલું થશે? માઇનસ 0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય એટલે ડેલ્ટા ટી કેટલો હોય? 0.02 સેકન્ડ હોય તો તેના પર લાગેલું બળ શોધો. આપણે શું શોધવાનું છે? બળ. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળ કેટલું થાય? વેગમાનના ફેરફારના સમયદરનું મૂલ્ય, એટલે વેગમાનનો ફેરફારનો સમયદર લેવાનો. તો સૌથી પહેલાં આપણે વેગમાનનો ફેરફાર શોધી લઈએ. વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી સદિશ કહું તો સૂત્ર શું થશે? P2 સદિશ માઇનસ P1 સદિશ. P2 સદિશ એટલે માઇનસ 0.3, વચ્ચે માઇનસ. P1ની કિંમત 0.5 એટલે ટોટલ થશે માઇનસ 0.8. કેટલું થશે ટોટલ? માઇનસ 0.8. એનું જો મૂલ્ય શોધી નાખું તો માનાંકમાં ડેલ્ટા પી સદિશ બરાબર 0.8 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ ખાલી એનું મૂલ્ય થયું, વેગમાનના ફેરફારનું મૂલ્ય. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર, ન્યૂટનના બીજા નિયમ અનુસાર બળનું સૂત્ર શું છે? F બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. વેગમાનના ફેરફારનો સમય દર એ બાહ્ય બળના મૂલ્ય બરાબર હોય છે અને વેગમાનનો ફેરફાર એ બાહ્ય બળની દિશામાં હોય છે. એટલે F બરાબર માનાંકમાં ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ચલો, ડેલ્ટા પીની કિંમત 0.8, ડેલ્ટા ટીની કિંમત 0.02. ભાગાકાર કરશો જવાબ કેટલો થશે? 40 ન્યૂટન. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? દડાનું પ્રારંભિક વેગમાન આપ્યું હતું, અંતિમ વેગમાન. શા માટે પ્લસ માઇનસ લેવા પડે? દડાની દિશા કમ્પ્લીટલી ઉલટાઈ જાય છે, વિરુદ્ધ દિશામાં જાય છે માટે, બરોબર છે. સમય આપ્યો તો, બળ શોધવાનું હતું તો પહેલાં શું શોધ્યું? વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી સદિશ, એનું મૂલ્ય લઈ લીધું. ન્યૂટનના બીજા નિયમ અનુસાર F બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. ફાઇનલ દરેકને ખબર પડશે. ચલો, 17મા નંબરનો એમસીક્યુ જુઓ. 1000 kg દળના એક બ્લોકને ટેબલની સમક્ષિતિજ સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે 200 ન્યૂટન સમક્ષિતિજ બળની જરૂર પડે છે. 1000 કિલોગ્રામ દળનો પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર સ્થિર સ્થિતિમાં હતો. ચલો આકૃતિ દ્વારા સમજાવતો જાઉં. આ એક ટેબલની સપાટી, એના ઉપર ધારો કે આ એક પદાર્થ રહેલો છે, એનું દળ આપેલું છે M બરાબર 1000 kg, બરોબર છે. હવે શું કીધું છે? જો હું એના ઉપર આ બાજુ બળ લગાડીશ F જેટલું, ત્યારે વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? ઘર્ષણ બળ Fs. ઘર્ષણ બળ શું લાગશે? Fs. તો 200 ન્યૂટન્સ એને જો ગતિમાં લાવવો હોય, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે આ બળ જરૂરી છે. તો બ્લોક અને ટેબલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે મ્યુએસની કિંમત શોધો. હવે ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ શેના બરાબર થઈ જાય? મહત્તમ ઘર્ષણ બળ બરાબર થઈ જાય. આપણે મહત્તમ ઘર્ષણ બળની વ્યાખ્યા શું લખી હતી? બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ, બાહ્ય બળના જે મૂલ્ય માટે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય. તો અહીંયા સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે 200 ન્યૂટને, એનો મતલબ આ બળ જ શેના બરાબર થશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બરાબર થાય. ગતિમાં લાવવા માટેનું બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બરાબર હોય છે. ગતિમાં લાવવા માટેનું બળ એ શેના બરાબર હોય છે? મહત્તમ સ્થિત
ઘર્ષણ બળ બરાબર. ચલો એનો મતલબ એવો થયો કે આ ગતિમાં લાવવા માટેનું બળ F બરાબર FS મેક્સિમમ. FS મેક્સિમમનું સૂત્ર તો મ્યુએસ ઇન્ટુ એન. એન બરાબર પાછું શું લખી શકાય? mg. એટલે મ્યુએસ mg બરાબર જ F થયું. હવે મ્યુએસ શોધવાનું છે. mg સામે ક્યાં જશે? ભાગાકારમાં. માટે મ્યુએસ બરાબર F ભાગ્યા mg. એફની કિંમત આપણને આપેલી હતી 200 ન્યૂટન. રકમની અંદર આપેલી છે F બરાબર 200 ન્યૂટન. હું અહીંયા લખી દઉં ખાલી. એટલે 200. એમની કિંમત 1000. જીની કિંમત કશું આપી નથી તો 10 લેવાની આપણે. બરોબર છે? કમ્પ્લીટ ખબર પડે. ચલો આ 1 0, આ 0 કટ એટલે 2 ભાગ્યા 100. 2 ભાગ્યા 100 એટલે 0.02. આ શું આવી ગયો? સ્થિત ઘર્ષણાંક 0.02. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. જીની કિંમત અહીંયા રકમમાં આપી જ 10 લેવાની. ચલો 18મો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના બ્લોકના તંત્ર પર 70 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. આ 3 બ્લોક 4 kg, 2 kg, 1 kg અને અહીંયા આગળ ટોટલ 70 ન્યૂટનનું બળ લગાડ્યું. જો એક દોરીમાં તણાવ બળ T1 બરાબર 60 ન્યૂટન હોય, અહીંયા જે લાગે છે ને તણાવ બળ એ 60 ન્યૂટન હોય, તો બીજી દોરીમાં તણાવ બળ T2નું મૂલ્ય કેટલું હશે? એટલે ટૂંકમાં આ આકૃતિમાં T2નું મૂલ્ય આપણે શોધવાનું છે. ફાઇનલ ખબર પડશે. ચલો હું આકૃતિ દોરી લઉં છું, પછી તમને સમજાવું. ચલો સમજો. અહીંયા આગળ ટોટલ 3 બ્લોક છે, M1, M2 અને M3. 3 એકબીજા સાથે બાંધેલા છે. F બરાબર 70 ન્યૂટનનું બળ લાગે ત્યારે 3 આ બાજુ પ્રવેગી ગતિ કરશે. ધારી લઈએ કે એનો પ્રવેગ કેટલો છે? એ છે 3નો પ્રવેગ કેટલો છે? એ તંત્રનો પ્રવેગ. તંત્ર એટલે 3 બ્લોકનો પ્રવેગ સરખો જ હોય કારણ કે બાંધેલા છે. તમે ટ્રેનની ગતિ વિચારો. ટ્રેન વચ્ચેથી બાંધેલી હોય, બધા ડબ્બા બાંધેલા હોય એના કોચ, તો બધા દરેક ડબ્બાનો વેગ સરખો હોય, કોઈ વેગ ઓછો વધતો થાય નહીં. બરાબર છે? એ જ રીતે આ 3 બ્લોક એકબીજા સાથે દોરીથી જોડેલા છે તો 3નો પ્રવેગ સરખો હોય. તો F બરાબર ma, પણ m તરીકે m1 વત્તા m2 વત્તા m3 ઇન્ટુ a થાય. F બરાબર ma, પણ m તરીકે અહીંયા 3 બ્લોકનું દળ ભેગું લેવું પડે. કમ્પ્લીટ ખબર પડશે. ચલો Fની કિંમત કેટલી આપી છે? 70 ન્યૂટન. હું m1 વત્તા m2 વત્તા m3 કરીશ. આ 3નો સરવાળો કેટલો થશે? 7a. 7 ભાગાકારમાં જાય એટલે a બરાબર મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મને પહેલાં તો શું મળી ગયો? તંત્રનો પ્રવેગ. જો તમને આ આકૃતિની અંદર તમને એવું કીધું કે તંત્રનો પ્રવેગ શોધો, તો તંત્રનો પ્રવેગ કેટલો થાય? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ ખબર પડી છે. ફરીથી એક વખત. F બરાબર ma, m તરીકે આ ત્રણેયનો સરવાળો m1 વત્તા m2 વત્તા m3 ઇન્ટુ a. 3નો સરવાળો કરો તો 7 થાય એટલે a બરાબર મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મને આ બીજી દોરીમાં તણાવ બળ પૂછ્યું છે, T2નું મૂલ્ય. હવે જો આ M3 દળનો બ્લોક પ્રવેગી ગતિ કરે તો એ તો ફક્ત ને ફક્ત આના કારણે કરતો હોય, આ T2ને કારણે. M3 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, પણ F તરીકે કયું છે? T2. m એટલે m3a. T2 બરાબર m3a. ખબર પડી છે? જો હું M3 દળના બ્લોકની પ્રવેગી ગતિ વિચારું તો એના ઉપર ખાલી આ એક જ બળ લાગે છે, T2. એકચ્યુઅલ એવું હોય કે તમે જે 70 ન્યૂટન લગાડ્યું ને એ 70 ન્યૂટન અહીંયા ન લાગે, પછી અહીંયા એના ભાગલા પડી ગયા હોય, એમાંથી અહીંયા T2 લાગે છે એટલે T2 બરાબર m3a. ચલો M3ની કિંમત 4, એની કિંમત 10 એટલે ટોટલ જવાબ આવે 40 ન્યૂટન. જવાબ કેટલો આવે? 40 ન્યૂટન. આ તો આપણે આ રીતે કર્યું. બીજી રીતે પણ કરી શકાય. બીજી રીતે કઈ હવે હું તમને સમજાવું. ચલો અહીંયા T2 આમ લાગ્યું તો આ બાજુ T2 આમ લાગશે. અહીંયા T1 આમ લાગ્યું તો અહીંયા T1 આમ લાગે. બરાબર છે? આ રીત હોય. આ રીતની દોરીમાં તણાવ બળ હંમેશા સામે લાગે. જો હું M2 દળના બ્લોકની પ્રવેગી ગતિ વિચારું, M2 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, પણ F એટલે પ્રવેગની દિશાનું પરિણામી બળ. આ બાજુનું પરિણામી બળ કેટલું થાય? T1 માઇનસ T2 બરાબર ma એટલે m2a. ખબર પડી છે? જો હું આની પ્રવેગી ગતિ વિચારું તો F બરાબર ma, પણ F એટલે શું? પ્રવેગની દિશાનું પરિણામી બળ. તો આ તરફની દિશાનું પરિણામી બળ કેટલું થાય? T1 માઇનસ T2 બરાબર m2a. ચલો M2ની કિંમત 2, એની કિંમત 10 એટલે આ જવાબ તો થયો 20.
મારે T2 શોધવાનું છે. T2 આ બાજુ જાય તો પ્લસ, આ પ્લસ 20 આ બાજુ આવે તો માઇનસ, એટલે T1 માઇનસ 20 બરાબર T2. T1 માઇનસ 20 બરાબર T2. હવે T1 ની કિંમત કેટલી આપેલી હતી રકમની અંદર? 60 ન્યૂટન. તમે આકૃતિમાં જોશો એટલે તમને દેખાશે. હું અહીંયા જ લખું છું હવે બધું આટલામાં જ. 60 માઇનસ 20 બરાબર T2. માટે T2 બરાબર જવાબ કેટલો થયો? ફરીથી 40 ન્યૂટન. તો એના એ 40 ન્યૂટન આવી ગયા. ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે. તો ટૂંકમાં જુદી જુદી રીતે કરી શકાય. પહેલાં તો તંત્રનો પ્રવેગ શોધી નાખવાનો. F બરાબર m એ, પણ m તરીકે અહીંયા ત્રણેય બ્લોકનું ભેગું દળ, એટલે તંત્રનો પ્રવેગ મળી ગયો. હવે આ જે પ્રવેગી ગતિ કરશે ફક્ત ને ફક્ત આને કારણે કરશે. તો T2 બરાબર m3 એ, m3 અને a બંનેની કિંમત મૂકો એટલે તમને સીધો જવાબ મળે. ફાઇનલ દરેકને ખબર પડી છે. ચલો 19મો MCQ. આ MCQ તમને હવે જુઓ, હું અત્યારે સોલ્વ કરાવું. આ વખતે નીટમાં આવો પૂછાણો હતો, મેં તમને બતાવ્યો હતો કે નીટની અંદર કયો MCQ પૂછાયેલો છે. ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી દોરીના એક છેડે 30 kg અને બીજે છેડે 50 kg દળના પદાર્થને લટકાવેલ છે. અહીંયા kg ખાલી જતું રહેલું છે. તો આ તંત્રનો પ્રવેગ કેટલો? તંત્રનો પ્રવેગ કેટલો? આ વખતે MCQમાં આ જ વસ્તુ પૂછાય છે. શું કરવાનું? ઉપર m1 માઇનસ m2, m1 મોટા દળને m1 કહેવાનું, m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. આ રીતનું આપણે શીખેલા છીએ. ચલો હું આકૃતિ દોરી અને સાઈડમાં કરું છું અત્યારે, એટલે ક્યાંક ફરીથી ભવિષ્યમાં પૂછાય તો આપણને ખબર પડે. ચાલો આની અંદર આ મોટા દળવાળાને આપણે શું કહેવાનું? m1. એટલે m1 બરાબર આની અંદર 50 kg, m2 બરાબર 30 kg. આટલું આપણને રકમમાં આપેલું હતું દોરીને, બરાબર છે. તંત્રનો પ્રવેગ એ બરાબર, સૂત્ર કયું યાદ રાખવાનું? m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. ચલો ઉપર m1 માઇનસ m2, 50માંથી 30 જાય તો 20, 50 અને 30નો સરવાળો કરો તો 80, અને ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી લેવાની છે? 10. ચલો 0 0 કટ, 2 વડે ભાગ ચલાવે તો 4, એટલે ટોટલ થયું 10 ભાગ્યા 4. 10 ભાગ્યા 4, 10ના 4 ભાગ પાડો એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ MCQ સોલ્વ કર્યો હોય અને નીટની અંદર આ વર્ષે પૂછાણો તો, બરોબર છે, એટલે જવાબ કયો થશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળવાળામાં જવાબ આવ્યો તો 40 ન્યૂટન. ચાલો એના પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળના બ્લોકને ઘર્ષણ રહિત, આ શબ્દ છે ઘર્ષણ રહિત, એનો મતલબ અહીંયા ક્યાંય ઘર્ષણ લાગતું નથી, સમક્ષિતિજ સપાટી પર 2 છેડે જોડેલી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી હલકી દોરીઓ સાથે જોડેલા છે. ટૂંકમાં અહીંયા પણ ઘર્ષણ લાગતું નથી, એવી 2 દોરી વડે આ દળને લટકાવી દીધા. આ તંત્રનો પ્રવેગ કેટલો હશે? આમાં પણ શું શોધવાનો છે? પ્રવેગ. ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી લેવાની? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વચ્ચે 5 કિલોગ્રામ, આ બાજુ 3 કિલોગ્રામ, આ બાજુ 2 કિલોગ્રામ. ચલો પહેલાં તો આકૃતિ દોરી દઉં પછી સમજાવું. ચાલો આ રીતનું તંત્ર હતું. 3 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ. આને મેં નામ આપી દીધું m1, આને નામ આપી દીધું m2, અને અહીંયા કહી દીધું કેપિટલ M. હવે આ કઈ બાજુ નમશે? તંત્રનો પ્રવેગ કઈ બાજુ હશે? પહેલાં તો એ વિચારો. આ બાજુ થશે, આ વધારે દળ છે, અહીંયા ઘર્ષણ તો લાગતું જ નથી, એટલે આ આમ નીચે નમશે, આ ઉપર નમશે, અને આ બાજુ જશે. એટલે તંત્રનો પ્રવેગ પહેલાં આ જે બ્લોક છે એનો પ્રવેગ આ બાજુ નીચે તરફ, આનો પ્રવેગ આ બાજુ, અને આનો પ્રવેગ આ બાજુ થશે. ફાઇનલ. ચલો આનું વજન બળ ક્યાં લાગે? નીચે તરફ લાગે. કયું? m1g. ઉપર તરફ શું લાગશે? દોરીમાં તણાવ બળ T. દોરીમાં તણાવ બળ T. હવે આ દોરી અને આ દોરી અલગ છે, બંને દોરી અલગ હોય તો તણાવ બળ જુદા જુદા હોય. અહીંયા T1, આ આખી એક જ દોરી કહેવાય હો, ખાલી આ તો આના ઉપરથી ફેરવીને મૂકેલી છે. T1 અહીંયા લાગે, અહીંયા આગળ આ બાજુ T1 લાગે. એ જ રીતે આનું વજન બળ નીચે તરફ m2g, અહીંયા ઉપર તણાવ બળ T2, અહીંયા આગળ આ બાજુ તણાવ બળ T2 લાગે. અહીંયા ઉપર તો આ બાજુ આમથી લાગશે. દોરીની અંદર હંમેશા એક બાજુ ઉપર લાગે તો ઓલી બાજુ સામે લાગતું હોય તણાવ બળ, બરોબર છે. કમ્પ્લીટ પહેલાં તો ખબર પડી છે. ફરીથી એક વખત, પહેલાં તો તંત્રનો પ્રવેગ કઈ દિશામાં હશે? આ વધારે વજનવાળું છે 3 કિલોગ્રામ, આ 2 કિલોગ્રામ, તો આ બાજુ જ સ્વાભાવિક છું નીચે નમશે. એટલે તંત્રનો પ્રવેગ આ બાજુ, એટલે આ બાજુ આવ્યું તો આ બ્લોક આ બાજુ ખસશે અને આ બ્લોક ઉપર ખસશે. હવે વજન બળ, આનું વજન બળ m1g, ઉપર તણાવ બળ T1, અહીંયા આ બાજુ તણાવ બળ T1. આનું વજન બળ નીચે m2g, ઉપર તણાવ બળ, આમાં સામે તણાવ બળ T2. ફાઇનલ ખબર પડી છે. ચલો હવે આપણે ત્રણેયની પ્રવેગી ગતિના સમીકરણ લાવવા પડશે. પહેલાં તો m1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે
M1 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, F બરાબર ma, પણ F એટલે પ્રવેગની દિશાનું પરિણામી બળ, આ નીચે તરફનું પરિણામી, નીચે તરફનું એટલે આ મોટું, એમાંથી આ બાદ કરવાનું, m1g માઇનસ t1 બરાબર ma, ma એટલે m1a. આ કોનું આવ્યું? m1 દળના બ્લોકની પ્રવેગી ગતિનું. હવે પહેલા આનું લાવી દઈએ, m2 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે. m2 દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, F બરાબર ma, પણ F એટલે પ્રવેગની દિશાનું પરિણામી બળ, એટલે ઉપર તરફનું બળ વધારે હશે, એટલે T2 માઇનસ m2g બરાબર ma, ma એટલે m2a. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના? હવે આ કેપિટલ M દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે, કેપિટલ M દળના બ્લોકની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, F એટલે પ્રવેગની દિશાનું પરિણામ, આ તરફનું પરિણામી બળ, એટલે T1 માઇનસ T2 થાય, T1 માઇનસ T2 બરાબર ma. કમ્પ્લીટ ખબર પડી છે? આ સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ નંબર 3 મળ્યા. હવે તમે જુઓ, હું શું કરીશ, હું આ સમીકરણમાંથી આ સમીકરણને બાદ કરું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા જો બાદ કરીશ તો કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તમે જુઓ. અરે સોરી, ચલો સરવાળો કરી નાખીએ. સમીકરણ 1 વત્તા 2 કરતા ટૂંકમાં બાદ કર્યું હોય તો એ પ્રોસેસ થઈ શકે. આપણે સરવાળો કરીએ એટલે શું થશે? m1g માઇનસ t1 વત્તા t2 માઇનસ m2g. આ બેનો સરવાળો કરું તો m1 વત્તા m2 સાથે a, આટલું થશે. આ બે સમીકરણનો મેં શું કર્યો? સરવાળો કર્યો. હવે જુઓ, અહીંયા t1 માઇનસ t2 છે, હું આ બે પદમાંથી માઇનસ કોમન કાઢું, આ m1g, આ માઇનસ કોમન કાઢ્યા તો t1 માઇનસ t2 થાય. આ પદ તો એમનું એમ જ છો, હજી પાછું માઇનસ ગુણી નાખો તો આ માઇનસ t1 માઇનસ માઇનસ પ્લસ t2 ઉપરવાળું પદ આવી જાય, m1 વત્તા m2a, એ તો એઝ ઇટ ઇઝ. હવે t1 માઇનસ t2 ની જગ્યાએ સમીકરણ 3 પરથી શું લખાય? કેપિટલ ma લખાય, એટલે m1g કેપિટલ ma, m1 પ્લસ m2 ઇન્ટુ a. ક્યાંથી આવ્યું? સમીકરણ 3 પરથી ઓલું પદ મૂક્યું વચ્ચે, સમીકરણ 3 પરથી પદ. આ માઇનસ ma ઓલી બાજુ જાય તો પ્લસ ma, સાથે આ બે પદમાંથી g કોમન નીકળે તો m1 માઇનસ m2 સાથે g, આ માઇનસ ma આ બાજુ જાય તો પ્લસ ma, એ પાછો કોમન નીકળે તો ટોટલ પદ કયું થાય? m1 પ્લસ m2 પ્લસ કેપિટલ m ઇન્ટુ a. તો હવે મારે પ્રવેગ એ તો શોધવાનો હતો, તો પ્રવેગ એનું સૂત્ર આવી ગયું, આખું ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, એટલે હમણાં જેવું હતું એવું જ સૂત્ર, m1 માઇનસ m2, જેનું દળ વધારે હોય એમાંથી આને બાદ કરવાનું. છેદમાં શું કર્યું હતું? m1 પ્લસ m2 કર્યા હતા, ખાલી બંનેના દળનો સરવાળો. જો વચ્ચે ત્રીજું દળ હોય તો ત્રણેયનો ભેગો સરવાળો, m1 વત્તા m2 વત્તા m ઇન્ટુ g. સૂત્ર ઉપરવાળા જેવું જ છે, m1 માઇનસ m2. આ જે બે પદાર્થ લટકતા હોય ને એમાં જેનું દળ વધારે હોય એને m1 કહેવાનું, જેનું દળ ઓછું હોય એને m2 કહેવાનું, એટલે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. અહીંયા આગળ પણ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m. જો આ રીતની ગોઠવણી આપી હોય એટલે ગોઠવણીને યાદ રાખવાની, અને ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તો આ બધો સમય બચી જાય MCQ સોલ્વ કરવામાં. ચલો હવે m1 માઇનસ m2 એટલે 3 માઇનસ 2 છેદમાં 3 વત્તા 2 વત્તા 5, અને સાથે જીની કિંમત તો 10, 3 માંથી 2 જાય તો 1, સાથે આ 10, જીનો 1 સાથે આ 10, 3 વત્તા 2 5 ને 5 10, 10 10 ઉડી ગયા, માટે પ્રવેગ કેટલો આવશે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તો ખાલી સૂત્રની તારવણી કરી આપણે અહીંયા સુધી. તમારે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. આ પ્રકારની ગોઠવણી તમને આપેલી હોય, બરોબર છે, તો પ્રવેગ કઈ બાજુ આવે? આ બાજુ. જે વધારે દળ હોય એ બાજુ નીચે નમે. સૂત્ર કયું? m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m ઇન્ટુ g. યાદ રહી જશે આ સૂત્ર, ડાયરેક્ટ આટલો ભાગ યાદ રાખવાનો. ફાઇનલ. ચલો હવે 21માં MCQ જોઈએ. ચલો સમજો, 21માં MCQમાં રકમ શું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલ સાથે સંપર્કમાં રહેલા, હવે આ દિવાલ છે, દિવાલ ઉપર આપણે ધારો કે કોઈક એક વસ્તુ આમ હાથના ટેકે, અહીંયાથી ધારો કે આમ હાથનો ટેકો આપ્યો, બળ આપ્યું આમ હાથથી,
અને આમ પદાર્થ આમ રાખી મૂક્યો છે દિવાલ ઉપર અહીંયા 5 kg બ્લોકને નીચે પડતો અટકાવવા માટે, એને નીચે નથી પડવા દેવાનો, નીચે પડતો અટકાવવા માટે જરૂરી બળનું મૂલ્ય કેટલું હશે? એટલે આપણે કેટલું બળ અહીંથી આમ લગાવવું પડશે કે જેથી આમ સ્થિર રહે દિવાલ ઉપર. આપણે જો થોડું ઓછું બળ, તમે આમ વિચારો અહીંયાથી થોડું ઓછું બળ આપ્યું તો અહીંયાથી આમ સરકી જાય, નીચે નીચે આમ સરકવા લાગે, બરોબર છે. ગુરુત્વાકર્ષણનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું? 0.4. ચલો સૌથી પહેલાં બ્લોકનું દળ m બરાબર આપ્યું હતું 5 kg. મને ગુરુત્વ પ્રવેગની કિંમત લેવાની હતી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સ્થિત ઘર્ષણાંકની કિંમત આપેલી છે 0.4. હવે અહીંયાથી બળ કેટલું લગાવવાનું આપણે આ એફ એ શોધવાનું છે, બરોબર છે. અહીંયા આગળ બળ લગાડ્યું, આ દિવાલ આ બ્લોક ઉપર લંબ બળ લગાડે એટલે આ બાજુ કયું બળ લાગે? લંબ બળ n. હંમેશા વજન બળ તો ક્યાં લાગે? અધો દિશામાં. એનું વજન બળ ક્યાં લાગતું હશે? નીચે mg. ગમે તેમ ભલે આમ હોય ભલે આમ દિવાલ ઉપર આમ ઊભો પદાર્થ અહીંયા આગળ આમ, બરોબર છે, પણ વજન બળ તો એનું નીચે જ લાગે. બીજું આમ નીચે સરકતો હોય તો એની ગતિને અવરોધતું બળ એટલે ઉપર તરફ અહીંયા આગળ કયું બળ લાગતું હશે? ઘર્ષણ બળ fs. ઘર્ષણ બળ fs. ફાઇનલ ખબર પડી છે. ફરીથી એક વખત, બળ f તો આપણે લગાડવાનું છે એને અહીંયા સ્થિર રાખવા માટે. જે વખતે હું એને આમ પકડીને આમ ઊભો હોય આમ બ્લોકને અહીંયા આગળ, તો દિવાલ એના ઉપર આ બાજુ કયું બળ લગાડશે? લંબ બળ n. નીચે તરફ વજન બળ mg લાગતું હોય અને અહીંયા આગળ હજી આ ગતિ નથી કરતું, એનો મતલબ અહીંયા ઘર્ષણ બળ fs લાગતું હશે, બરોબર છે. ચલો બ્લોકની સંતુલન સ્થિતિમાં આ fs બરાબર શું થાય? mg, કારણ કે આ તો સ્થિર જ રાખવાનું છે. સંતુલન સ્થિતિમાં fs બરાબર mg. હવે fs નું સૂત્ર શું થાય પાછું? મ્યુએસ ઇન્ટુ n બરાબર mg. હવે n જ શોધવાના છે. કેમ? સંતુલન સ્થિતિમાં પાછું n બરાબર f પણ થઈ જશે. n શોધવાના છે. મ્યુએસ ગુણાકાર સામે જાય તો ભાગાકાર એટલે n બરાબર mg ભાગ્યા મ્યુએસ. કિંમત મૂકો. m ની કિંમત 5, g ની કિંમત 10 અને છેદમાં આ 0.4. કમ્પ્લીટ ખબર પડે? 10 અને 5 50. 50 ભાગ્યા તમે 0.4 કરશો એટલે જવાબ આવશે 125 ન્યૂટન. કેટલું આવે? 125 ન્યૂટન. પરંતુ f બરાબર n બરાબર 125 ન્યૂટન એટલે આપણે પણ બળ કેટલું લગાડવું પડશે? 125 ન્યૂટન. તો જ બ્લોક આ દિવાલ ઉપર કઈ સ્થિતિમાં રહી શકે? સંતુલન સ્થિતિમાં રહી શકે. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? ચલો 22મો MCQ જુઓ. એક સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતા, એક બોમ્બ શરૂઆતમાં કઈ સ્થિતિમાં હતો? સ્થિર સ્થિતિમાં હતો. એનો વિસ્ફોટ થતા એના 3 ટુકડા થાય છે. 2 ટુકડાઓના વેગમાન અનુક્રમે 2i એકમ અને 3z એકમ હોય તો ત્રીજા ટુકડાનું વેગમાન કેટલું? શરૂઆતમાં બોમ્બ કેવી સ્થિતિમાં હતો? સ્થિર સ્થિતિમાં હતો અને ફૂટ્યા પછી ટોટલ 3 ટુકડા થયા. ફૂટ્યા પછી ટોટલ 3 ટુકડા થયા અને 3ના માંથી 2ના વેગમાન મને આપ્યા છે અને ત્રીજાના વેગમાનનું મારે મૂલ્ય શોધવાનું છે. હવે વેગમાન સંરક્ષણનો જો નિયમ ઉપયોગ કરું, વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન. તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન. હવે પ્રારંભિક વેગમાન બોમ્બ શરૂઆતમાં કેવો હતો? સ્થિર. તો એના 3 ટુકડા પણ સ્થિર જ ગણાય, બરાબર છે. બોમ્બની અંદર જ 3 ટુકડા હતા, બધા સ્થિર હતા, તો એનો વેગ 0 એટલે તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન તો કેટલું? 0. હવે 3 ટુકડા થયા તો એનું તો શું લખાય? p1 સદિશ પ્લસ p2 સદિશ પ્લસ p3 સદિશ. 3 ટુકડાના વેગમાનનો શું કર્યો આપણે? સરવાળો કરી નાખ્યો. p1 વત્તા p2 વત્તા p3. હવે p1 અને p2 ની કિંમત કેટલી આપી છે? 2i કેપ અને 3j કેપ એટલે 0 બરાબર 2i કેપ વત્તા 3j કેપ વત્તા p3 સદિશ. ચલો p3 ને તો કરતા બનાવીએ, આ બાજુ જશે તો માઇનસ. p3 સદિશ બરાબર શું થશે? માઇનસ 2i કેપ માઇનસ 3j કેપ. આ મને મળ્યો p3 સદિશ મળ્યો. મને તો ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય કીધું હતું. મૂલ્ય એટલે ખાલી p3 અંડર રૂટમાં આ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 અને 4 કેટલા થાય? ટોટલ 13. તો અંડર રૂટમાં 13 એકમ. આ શું આવ્યું? ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય આવ્યું અંડર રૂટમાં 13 એકમ.
ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના આવ્યો આ જવાબ. પાક્કું? ચલો નંબર 23 જોઈએ. ચલો સમજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળના બે બ્લોકને ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી, એટલે અહીંયા ઘર્ષણ લાગતું નથી, પસાર કરેલી હલકી દોરીના બે છેડે જોડેલા છે. અહીંયા 2 કિલોગ્રામ, અહીંયા 3 કિલોગ્રામ. જો આ તંત્ર સ્થિર રહેતું હોય, તંત્ર કેવું રહેવાનું છે? સ્થિર. કોઈ પણ વસ્તુ એકેય બાજુ પ્રવેગી ગતિ કરવાની નથી. આ આમ નમી જવાનું, નથી આ આમ નમી જવાનું. તંત્ર સ્થિર રહેતું હોય તો ઘર્ષણ બળનું અહીંયા મૂલ્ય અને દિશા શોધો કે ઘર્ષણ બળ કેટલું લાગતું હશે અહીંયા આગળ, સપાટી આગળ. ફાઇનલ ખબર પડે છે. ચલો હું પહેલાં આકૃતિ દોરી લઉં, પછી તમને સમજાવું પાછું કે આમાં કરવાનું શું છે આપણે.